ચોરીની બાઇક સાથે પાનોલી પોલીસે ઝડપી પાડી। પાનોલી જીઆઈડીસીમાં બે અલગ સ્થળેથી બે કારના કાચ તોડી રોકડ રકમ અને બે લેપટોપ મળી કુલ ₹3,98,000ના મુદ્દામાલની થયેલ ચોરીના ગુનામાં પાનોલી પોલીસે નંદુરબાર જિલ્લાની નાયડુ ગેંગની બે મહિલાની ધરપકડ કરી। એક મોટરસાયકલ, બે મોબાઈલ અને ₹4,900 રોકડા મળી 29,000નો મુદ્દામાલ કબજે કરી નાયડુ ગેંગના 5 શખ્સોની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। પાનોલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ પાનોલી જીઆઈડીસીમાં HP ફાર્મા કંપનીના ભાગીદાર પ્રશાંત વરસડિયા ગત 28 ઓગસ્ટના રોજ પાનોલી જીઆઈડીસીમાં તેમની HP ફાર્મા કંપની સામે પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી રોકડા ₹2,35,000 અને 15,000ના લેપટોપની ચોરી થઈ હતી। તેમજ પાનોલી જીઆઈડીસીમાં હાયકલ કંપની સામે ભરૂચ ખાતે રહેતા ચંદ્રેશ મિસ્ત્રીએ પાર્ક કરેલ કારનો કાચ તોડી તેમાંથી ₹1,35,000નું લેપટોપ, 12,000ની હાર્ડ ડિસ્ક અને પેન ડ્રાઈવની ચોરી થઈ હતી। જે અંગે પાનોલી પોલીસે ₹3,98,000ના મુદ્દામાલની ચોરી અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી। આ ગુનામાં પાનોલી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરતા હાલ સંજાલી ગામના શિવશક્તિ એપાર્ટમેન્ટમાં રહેતી અને મૂળ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકાના વાકીપાડા ગામના મૈયા બાલુ નાયડુ અને પૂજા રજની નાયડુની ધરપકડ કરી હતી। બંને મહિલા પાસેથી રોકડા ₹4,900, વાકીપાડાથી 15,000ની એક મોટરસાયકલ, 10,000 બે મોબાઈલ અને કાચ તોડવાની ગિલોલ કબજે કરી હતી અને આ ગુનામાં સામેલ વાકીપાડા ગામના કાર્તિક બાલુ નાયડુ, આકાશ રજની નાયડુ, સંજય રજની નાયડુ અને ભરત રવિ નાયડુની વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે।